कुसुम सुहाए बार सुनी कुसुम सुहाए बार सुनी कुसुम सुहाए बार सुनी कुसुम सुहाए। ભગવાન આ માં સીતાજીને વેણી પહેરાવે ઇન્દ્રનો પુત્ર આવ્યો રામ બ્રહ્મ છે કે મનુષ્યને જાણવા માટે અને કાગડાનું રૂપ લીધું કોઈએ કીધું કે ઇન્દ્રનો પુત્ર અને બાબા તમે કાગડો બનાવ્યો કહે કે બીજાના સંસારમાં ચંચુપાત કરવા જાય કાગડો બને હંસ ન બને અને આવીને શું કહ્યું સીતા ચરણ ચોધરી ભાગા સીતા શરણ ચોધરી ભાગા સીતા ચરણ ચોધરી ભાગા સીતા શરણ ચોધરી સીતાજીને થયું કે ગમે એમ તો મારો પુત્ર છે લોહી નીકળ્યું ચલા રુધિર લોહીની ધાર થઈ પણ માને લાગ્યું કે ગમે એમ તો એ મારો બાળક છે માએ કીધું નહીં પણ વધારે લોહી નીકળવા લાગ્યું તો પ્રભુને ગરમ વસ્તુનો અહેસાસ થયો અને જ્યાં પ્રભુએ જોયું કે મુંડ આ એ મંદમતી એ સીતાના હવે ચાલ એને બતાડો કે રામ કોણ છે બાજુમાંથી સિંક બાણ નાના એવા તરફલાનું બાણ લઈ અને એની પાછળ છોડી દીધું એને ખબર પડે કે રામ નાના તણખલાને બાણને પણ બ્રહ્માસ્ત્ર બનાવી શકે છે ઇન્દ્રનો પુત્ર આગળ અને કાળના રૂપી બાણ પાછળ ઇન્દ્રનો પુત્ર પાછળ જોતું જાય હવે એને જાણ થઈ ગઈ કે કાળનું બાણ છૂટ્યું આપણને બધાને ખબર પડે છે કાળનું બાણ છૂટ્યું પણ મોઢું ખબર પડે આંખના તેજ ઓછા થઈ જાય તો સમજો કાળનું બાણ છૂટ્યું મોઢામાંથી ડાઘ પડી જાય પગ લથડવા મળે સમજો કે કાળનું બાણ છૂટ્યું છે પણ આપણે તો લડી જ લેવું છે સામે બાકી નિશાની આપે છે ભગવાન આ કાળના બાણ છે સમજવા માટે અને આજ રામ રૂઠ્યા માતા મૃત્યુ સમાન પિતુ યમ સમાન ઇન્દ્ર પાસે ગયો પિતાજી બચાવો આ રામનું બાણ મને મારી નાખશે ઇન્દ્ર કે દીકરો સાચો પણ આજે નહીં રામનું બાણ તમારું ઇન્દ્રાસન મારી દે બ્રહ્માજી પાસે ગયો શિવ પાસે બધે જેને જગમાં જાજા વેર જેની માથે નથી મારા મોહનની મેર રામ દ્રોહીને કોણ રાખે છે બધાએ ત્યાગ્યો પણ બાબા કહે એક વ્યક્તિ મળ્યા જ્યારે બધાએ સાથ છોડે ત્યારે સંત અને બ્રાહ્મણ મળે છે નારદ દેખા જયંતા નારદ દેખા વિકલ જયંતા નારદ દેખા વિકલ જયંતા નારદ દેખા વિકલ જયંતા લાગી ગયા કો પરસિત સંતા લાગી ગયા કો પરસિત સંતા વિકલ
બ્રાહ્મણ ક્યાં જાશો? કઈ આ કાળનું બાણ શું તું મારી નાખશે? નારદજી કે બાણ તને મારવા નથી આવતું. એને મારવું હોય તો તને ક્યાર ન મારી નાખ્યો હોય. એ રામનો બાણ છે. તને પાછો લઈ જવા આવે છે. માફી માંગી લે. અને આવી મૂર્ખતા કરશો, ગુનો રામનો કરશો અને એની માફી માંગવા માટે ઇન્દ્ર પાસે જાશો? જા, પાછો જા. ઇન્દ્રનો પુત્ર જયંત પાછો જાય છે. તુલસીદાસ મહારાજ કે એને મારી જ નખાય. મારી માના ચરણ ઉપર ચાંચ મારી, પણ ભગવાને દયા કરી એક આંખ ખોલી. અમુક સંતો કહે એની પાસે આંખ હતી જ નહીં. બીજાના સંસારમાં જે વિક્ષેપ પાડેની આંધળો હોય